મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદાર યાદીની આખરી નકલ આપવામાં આવી હતી। ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તારીખ 1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સઘન સુધારણા 2026 ની કાર્યવાહી તારીખ 28/10/2025 થી શરૂ કરવામાં આવી હતી, જે તારીખ 17/2/2026 સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી। આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદાર યાદીમાં સમાવેશ થાય તથા મતદાર યાદી વધુ સચોટ અને પારદર્શક રહે તે સુનિશ્ચિત કરવાનો હતો। તારીખ 17/2/2026 ના જૂનાગઢ જિલ્લાના તમામ 5 વિધાનસભા મત વિસ્તારોમાં તારીખ 1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત આખરી સંકલિત મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી। આ આખરી મતદાર યાદી સંબંધિત તમામ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી શ્રીની કચેરી, તમામ મતદાન મથકો તથા નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે। મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત થયેલી સમગ્ર પ્રક્રિયા દરમિયાન 85 માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,30,792 મતદારો, 86 જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,52,643 મતદારો, 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,36,342 મતદારો, 88 કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,29,596 મતદારો તથા 89 માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,21,036 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર રીતે જૂનાગઢ જિલ્લામાં કુલ 11,70,409 મતદારો આખરી મતદાર યાદીમાં સમાવિષ્ટ થયા છે। ચૂંટણી અધિકારી તથા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ શુદ્ધ મતદાર યાદી તૈયાર થઈ છે। સમગ્ર પ્રક્રિયામાં બીએલઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા વિવિધ કચેરીનો સ્ટાફ સહાયક તરીકે જોડાયો હતો। અંદાજિત 3.5 મહિના જેટલા સમય સુધી આ ઝુંબેશ ચાલી હતી। તેમણે એસઆઈઆર ની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ આભાર માન્યો હતો। આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એનડી ધોડા અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।